ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિ કોણ છે? શા માટે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું? કોના કહેવા પર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું? અને શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની? આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે સાંજે ગુજરાત જોડો યાત્રાનું અનુસંધાને ટાઉન હોલ ખાતે એક જાહેર સભા યોજાઈ હતી અને આ જાહેર સભામાં વિસાવદરના ધારાસભ્ય અને આપના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયા પર એક યુવકે જૂતું ફેંક્યું હતું. ત્યાર પછી જૂતું ફેંકનાર યુવકને લોકોએ પકડી અને ભારે ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ પોલીસે તેને પકડી અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે પોલીસ પૂછપરછમાં આ હુમલાખોર પોતે કોંગ્રેસનો કાર્યકર હોવાનું જાણવા મળ્યું હતું અને તેણે એવો દાવો કર્યો હતો કે ગોપાલ ઇટાલિયા દ્વારા 7-8 વર્ષ પહેલા તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર એક હુમલો કર્યો હતો અને એનો બદલો લેવા માટે તેણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. આ જાહેર સભાનું આયોજન વોર્ડ નંબર 12 ના કોર્પોરેટરો અસલમ ખિલજી, જૈનબ ખપી, ફેમિદાબેન જુનેજા અને હાજી રિઝવાન સહિતના અગ્રણીઓ વિવિધ રીતે આપમાં જોડાવાના કારણે કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં ધારાસભ્ય હેમલ ખવા, જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ અને શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિતના અગ્રણીઓ હાજર હતા. ગોપાલ ઇટાલિયા જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે સ્ટેજની નીચે બેઠેલા કોંગ્રેસના કાર્યકર સત્રપાલસિંહ જાડેજાએ ઊભા થઈ અને એકાએક જૂતું ગોપાલ ઇટાલિયા પર ફેંક્યું હતું. જોકે તેમનો ઘા નિષ્ફળ ગયો હતો અને ગોપાલ ઇટાલિયાને લાગ્યું ન હતું. ત્યારે તરત જ નગર સેવિકા જૈનબ ખપી સ્ટેજ પરથી કૂદકો મારી અને આવી પહોંચ્યા હતા અને જૂતું ફેંકનાર સત્રપાલસિંહને પકડી લીધો હતો. આ અરસામાં પોલીસ પણ તરત જ સત્રપાલસિંહને કોર્ડન કરી લીધો હતો અને આ બનાવ બનતાની સાથે જ આપના કાર્યકરો એકઠા થઈ ગયા હતા અને જૂતું ફેંકનાર સત્રપાલસિંહને ભારે માર માર્યો હતો. ત્યારે પોલીસે સત્રપાલસિંહને પૂરતું પ્રોટેક્શન આપ્યું હોવા છતાં લોકોએ તેમને સારો એવો માર માર્યો હતો. ત્યારે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે અહીંયા પોલીસ અમારી રક્ષા માટે નહીં પરંતુ હુમલાખોરોને બચાવવા માટે આવી છે, એટલે જ કાર્યકરના સંકંજામાંથી હુમલાખોરોને છોડાવી અને પોલીસ લઈ ગઈ છે અને તેમણે કોંગ્રેસ અને ભાજપ બંનેને સાથે મળીને આ પ્રકારનું કાવતરું કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.